નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. માગસર સુદ બીજના દિવસે મા બહુચરને રસ રોટીનો પ્રસાદ ધરાવવાનો અનેરો મહિમા હોય છે. ભક્તોની લાજ રાખવા માટે મા બહુચર વલ્લભ ભટ્ટના સ્વરૂપમાં આવી લોકોને ભોજન કરાવ્યું હતું, જેથી માગસર સુદ બીજના દિવસે બહુચર માતાના મંદિરે રસ અને રોટલીના પ્રસાદ વહેંચવામાં આવે છે. તે જ રીતે પાલનપુર ગણેશપુરા વિસ્તારમાં બહુચર માતાનું મંદિર આવેલું છે, જ્યાં માગસર સુદ બીજના દિવસે દીપકભાઈ નાયક દ્વારા છેલ્લા 11 વર્ષથી આનંદ ગરબાનું આયોજન કરવામાં આવે છે. તે જ રીતે આજે મંગળવારે આનંદ ગરબો તેમજ મંદિરની ધજા બદલવામાં આવી હતી, જેથી સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો. તેમજ માગસર મહિનામાં બહુચર માતાના મંદિરે રસ રોટલીનો પ્રસાદ કરવાનો અનેરો મહિમા હોય છે, જેથી શિયાળાની સિઝનમાં દર વર્ષે રસ રોટલીનો પ્રસાદ કરવામાં આવે છે અને તમામ લોકો આનંદ ગરબા બાદ બધા સાથે મળી રસ રોટલીનો ભોજન પ્રસાદ કરી ધન્યતા અનુભવે છે. જય બહુચર. આજે માગસર સુદ અને બીજ અહીંયા આગળ ગણેશપુરાના મંદિરમાં બહુચરમાના મંદિરે અમે રસ રોટલીના જમણની અને 11 ગરબાનું પ્રસંગ કરીએ છીએ. છેલ્લા 2014થી શરૂ કર્યો છે આ પ્રસંગ. આજે 11મું વર્ષ છે અને 11મા વર્ષનો આ મોકો અમને, મારા પરિવારને અને મને મળ્યો છે. એના માટે હું બહુ જ ધન્યતા અનુભવું છું. આ વર્ષ 11મું વર્ષ છે. હું માને પ્રાર્થના કરું છું કે વર્ષો સુધી આ પ્રસંગ ગણેશપુરાના મંદિરમાં ઉજવાતો રહે. આજે માગસર સુદ બીજ મા બહુચરનો બહુ મહાન અને મોટો દિવસ છે આજે. અને આજે આ ગણેશપુરાની અંદર છેલ્લા 11 વર્ષથી સતત આનંદના ગરબાનું આયોજન કરવામાં આવે છે. અને આ ગરબાની અંદર પાલનપુરના સારા એવા ગરબા મંડળો અહીંયા આવી અને આખો દિવસ ભક્તિ કરે છે. અને બપોરે માનો જે વલ્લભ ભટ્ટે કીધું હતું એમ રસ રોટલીનો પ્રસાદ પણ આપણે બધા ભક્તજનોને આપીએ છીએ. અને મા બહુચરની કૃપા છે. દર વર્ષે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ. અને રસના દાતા અમારા વેવાઈ અરવિંદલાલ બેચરભાઈ અને અરવિંદલાલ બાબુલાલ નાયકના તરફથી છેલ્લા 11 વર્ષથી રસની પ્રસાદી એમના તરફથી આપવામાં આવે છે. બહુચર માતની જય.